અવરૂડો અવસર સમસ્ત રાઠોડ ધરજીયા પરિવાર દ્વારા આયોજિત ધરજીયા પરિવારના કુળદેવી મા બુટ ભવાનીનો 5 દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ત્રીજા દિવસની રાત્રિએ ભજન સંધ્યાની આવી પાવન રાત્રિ મા બુટ ભવાની માતાજીનો આવો મંગલ અવસર ધારપીપળા ગામના આંગણે જ્યારે આવ્યો, આપનું આમંત્રણ મળ્યું. જે ગામ ખૂબ વર્ષો સુધી સવા ભગતની જગ્યા રામદેવપીર મંદિર પીપળી ધામ બાપાના આ ગામમાં બહુ મોટી સંખ્યામાં સેવક પરિવાર છે. ખબર નહીં, આજે તો કદાચ 8મી 9મી પેઢી છે. સવારામ બાપા વખતથી આ ગામથી અમારો નાતો છે. એ જ પ્રેમને, નાતાને ધ્યાનમાં રાખી પૂજ્ય બળદેવદાસ બાપા વર્ષો સુધી જ્યાં ઉતારો શક્તિમાનો જ્યાં મળશે ત્યાં વર્ષો સુધી અહીંના સેવક પરિવાર ભક્તોની વચ્ચે ખૂબ જ્ઞાન સત્સંગ ભજન કરી ખૂબ સંસ્કારનું સિંચન કર્યું છે. આવા રૂડા અવસરે જ્યારે આપણે મળ્યા ત્યારે સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણોમાં, અમારા આદિ આચાર્ય સવારામ સાહેબના ચરણોમાં, એ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના ચરણોમાં ધારપીપળા ગામના આંગણે આવા રૂડા અવસરે આટલી મોટી સંખ્યામાં આપ જ્યારે બેઠા છો ત્યારે આપ સેવક પરિવાર વતી અને મારા વતી ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી અમારા ઈષ્ટદેવ અલગ ધણી બાબા રામદેવજી મહારાજ 12 બીજના ધણી, ચેતન બ્રહ્મ, 14 લોકના નાથ, સનાતનના રાજા, લીલોડે અસવારી કરનાર, સનાતન ધર્મના રક્ષક અને પ્રવર્તક અમારા ઈષ્ટદેવ, જ્યાં 52 ગજના દેવળમાં રાજ સિંહાસન ઉપર ઠાઠથી બિરાજમાન પીપળીના પીર, એમના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા મંચસ્થ ઉપસ્થિત અથવા નીચે જ્યાં બેઠા હોય કોઈ સાધુ સંતો, એમના શ્રી ચરણે વંદન કરું છું. બુટ ભવાની માતાજીના ભુવાશ્રી
ભાઈ શ્રી બટુકભાઈ ધોળાભાઈ ધરજીયા, એમના ધર્મ પત્ની શાંતુબેન બટુકભાઈ ધરજીયા અને આ ગામના યજ્ઞની અંદર આચાર્ય પદ તરીકે આચાર્યપણું કરી 155 પાટલા, 51 કુંડી યજ્ઞ સંપન્ન કરાવનાર આ ગામના ત્રણેય દિનેશભાઈ જોશી, ગૌતમભાઈ જોશી અને સાગરભાઈ જોશી, એમને આવકારીએ. બટુકભાઈ ભુવાને આવકારીએ. એક ભુવા અમારે સેવક પરિવારમાં પણ છે, નામ ભૂલી ગયો, કલ્યાણભાઈ. આમાં તો કંકોત્રી મેં જોઈ ને તો મારે વાંચતા જ અડધો કલાક થયો. ગામડામાં રહેનાર, વાડીઓમાં રહેનાર દેશી સમાજ અને આવડી મોટી કંકોત્રી 5 દિનો પ્રસંગ. માતાજીની કૃપા કહેવાય, પરમાત્માની કૃપા કહેવાય. અત્યારના સમયમાં આ બધું અઘરું છે, પણ એમની દયાથી સરસ રીતે માતાજી પણ સિંહાસન ઉપર બિરાજી ગયા અને માતાજીએ ખમ્મા ખમ્માએ કહી દીધા અને જે કાલ કહે છે પાછા. જેટલા બી જે જૂના થડાના ભુવા હોય, પઢિયાર હોય, હાલ વર્તમાન જે માતાજીનો મઠ છે એના ભુવા પઢિયાર દરેકને હું પ્રેમથી આવકારું છું. સાજંદા કલાકાર દિલથી આવકારી. પાટલે બેસનાર બધા યજમાનોને આવકારું છું. આવા ભગીરથ પ્રસંગની અંદર જેને જેને જે રીતે તન મન ધનથી સેવા આપી હોય આવો અવસર તો કોક દીક જ પ્રાપ્ત થાય ને. એ દરેકને કોઈ સાધુ પ્રેમ, ગુરુ પ્રેમ, સંત પ્રેમ, પરમાત્મા પ્રેમ, માતાજી પ્રેમી અને દર્શન પ્રેમી, દૂર દૂરથી, નજીકથી, ગામડાથી, સેવક પરિવાર હોય, સગાવાલા, બહેનો, દીકરીઓ, કોઈ ધંધાના નાતે, કોઈ મિત્રના નાતે જે કંઈ આવ્યા હોય દરેક અહીંયા ઉપસ્થિત દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. શક્તિ વિના દેખાય નહીં, શક્તિ વિના સંભળાય નહીં, શક્તિ વિના કંઈ થાય નહીં, શક્તિ વિના બોલાય નહીં, શક્તિ વિના ખાધેલું પચે નહીં, પગ વિના જઈ જવાય નહીં, શક્તિ વિના કંઈ થાય નહીં. આવા શક્તિના રૂડા અવસર જ્યારે મળ્યા છે ત્યારે આ બધું જ એક આપણા સમાજમાં માન્યતા છે કે કડ વિના બળ નહીં. એમાં કુળદેવી, એમની સ્થાપના, આપનો આનંદ, આ બધું જોઈ હું બહુ રાજી થયો. આ તો આપણો પાયો છે, પણ જીવન અણમોલ અવસર જ્યારે આપણને મળ્યો છે, અણમોલ અવસર શેને કહેવાય કે જેને થોડીક શુદ્ધિ આવી હોય, કોઈ ગુરુ ચરણથી, સંત ચરણથી, પરમાત્માની કૃપાથી, માતાની કૃપાથી કોઈને થોડી શુદ્ધિ આવી હોય કે આપણે માનવ છીએ એવો જો વિચાર આવ્યો હોય તો પણ એ બળભાગી છે. મેળો હોય ને, મેળો જોવા જાવીને એક દરવાજેથી જાવીને બીજા દરવાજે નીકળીને હાંજ પડી જાય એ આપણને ખુદને ખબર ન રહે. એમાં જીવન ક્યારે પસાર થઈ જાય એ ખબર નથી રહે. એમ પણ છતાંય
જ્યાં સમર્થ સવારામ બાપા, બળદેવદાસ બાપા જેવા વર્ષો સુધી જેના ચરણની રજ આ ગામમાં પડી હોય, અહીંયા તો શું કહેવાનું હોય. સંસ્કાર વિના સંસ્કૃતિને કોઈ જાળવી શકે એમ છે જ નહીં સૃષ્ટિ પર. અને એ સંસ્કૃતિને જાળવતા પાછા આમાં કોઈક નવા સંસ્કારી થતા જાય છે. આ એક નિશાળ છે. પાછા એ સંસ્કારી આત્માઓ પાછી ધર્મ સંસ્કૃતિને જીવંત રાખે છે. આ મહેનત મહાપુરુષોએ, સાધુ પુરુષોએ, પરમાત્માની કૃપાથી, કોઈ પ્રભુ નામથી જો જાગૃતિ આવી હોય, માનવ શરીર પ્રાપ્ત થવું એ બહુ મહત્વની વસ્તુ નથી, પણ માનવતા લઈ અને જીવી શકાય એ બહુ મહત્વની વાત છે. દરેક ધર્મનો મૂળ સનાતન ધર્મ છે, પણ સનાતન ધર્મનો મૂળ દયા છે. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छांडिए जब लग घट में प्राण. दयानी भावना, सेवानी भावना, परोपकारनी भावना, परमार्थनी भावना, भक्ति भावना आ मानवता है. मानवता धारण करवाथी न ज मनुष्य जीवन शुद्ध અને શુદ્ધ, શુભ અને શુદ્ધ કર્મથી જ સફળ બને છે, ઉજ્જવળ બને છે. જીવન કોઈ સામાન્ય વસ્તુ નથી, આ તો વાવેતર છે. વર્ષો પહેલા સવારામ બાપા આવ્યા છે, બળદેવદાસ બાપા આવ્યા છે, બધાનું ધ્યાન નહીં હોય કે આ શું વવાઈ રહ્યું છે. પણ મહાપુરુષો જ્યારે વાવેતર કરી નાખે છે ત્યારે લગભગ આખું ગામ આજે પીપળી ધામ પ્રેમ ધરાવે છે અને આજ સુધી સંબંધ જળવી રહ્યો છે. હશે કોઈ ખેંચનાર, જાળવનાર હશે ને. જીવન કદાચ આપણે સુધીમાં ના હોય તો ચાલે, પણ આપણા ઉપર જેની કૃપા છે એને તો બધી ખબર છે ને. આપણે આંખું ન હોય તો એને આંખું છે. હરિગુરુ સંત ત્રણ ઠળવાના ઠામ છે. આપણે બુદ્ધિ ના હોય તો કઈ નહીં, એને બુદ્ધિ સુધી બધી છે. આપણે કઈ ન જાણતા હોય તો કઈ નહીં, અંતર્જામી છે. આપણી તો ભાવ ભક્તિ બસ એટલું તો બહુ થઈ ગયું. હવાર હાંજ ઉઠતા ને સૂતા જો એકવાર યાદી થઈ જાય તો પણ એ આપણું ધ્યાન રાખે છે. છોકરા હોય, છોકરાઓને કદાચ એમ થાય કે મારી માનું ધ્યાન નથી, મારા બાપનું ધ્યાન નથી, મારા ગુરુનું ધ્યાન નથી. એવું નથી હોતું. છોકરાને બુદ્ધિ નથી હોતી. તમારા ઘરમાં જોવું તો જોઈ લો, છોકરું જ્યાં ગમે ત્યાં રખડતું એના મા બાપની નજર તો અવશ્ય હોય જ છે. એમ મહાપુરુષો માથે કોઈ ધણી હોય, એક ઢોરું હોય આપણા ઘરે બાંધી છે, જ્યારે ખરીદીને લાવી છે એટલે ધણીપણું થઈ જાય છે. પછી જુઓ તમે, રાત્રે 2 વાર ઉઠી ચાર નાખે છે, પાણી પાય છે, નવરાવે છે, એનું ધ્યાન રાખે છે. આ એમ છે, માથે કોઈ સમર્થ ધણીનો જો આશરો હોય, વસીલો હોય, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આશરા ઘણી રીતે હોય છે. ઘણા ને ઘણા પુરુષો નથી મળ્યા દુનિયામાં, પણ એમના જે શબ્દો છે, એમની રહેણી કહેણી છે, એમનું જે જીવન છે, એના આધારે અસંખ્ય ને અપાર જીવો સુધીમાં આવ્યા છે, જીવન સફળ બનાવી ગયા છે. શેના દ્વારા? એમના શબ્દો દ્વારા. મહાપુરુષોનો એક શબ્દ જીવનમાં, હૃદયમાં ધારણ થઈ જાય. ધારણ થવું બહુ કઠિન છે, સાંભળવું સહેલું છે, કારણ કે ભગવાને 2 કાન આપ્યા છે. સાંભળીને એટલે પછી સીધું મોઢેથી નીકળી જાય. ક્યાંથી નીકળે? બીજા કાનેથી ન નીકળે, પણ મોઢેથી તો નીકળી જ જાય. જીવનમાં તમારે ગણવું હોય તો ગણી લેજો. તમે ગમે એવી વાતને બહુ લાંબો ટાઈમ તો નહીં હંગરી શકો. કદાચ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 20 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષે તમે કોઈને કીધા વિના નહીં રહેવાના. કારણ કે અંદર જે રાખવું ને
એ જ અજબ કરામત છે. આંખથી તમે કંઈ જોઈ ગયા ને પછી તમારે જ્યાં બેઠા અહીંયા બેહી રહેવું ને બહુ કઠિન છે. એ નીકળે ક્યાંથી ખબર હે? પગેથી હાલીને અહીંયા જાય. આંખેથી ગરાઈ પગેથી નીકળે, કાનેથી ગરાઈ મોઢેથી નીકળે. કાયમ યાદ રાખજો. નાસિકા સુગંધિત પદાર્થને શું કે ગુદા દ્વારથી અપાન વાયુ નીકળે. મોઢામાં પાણી પીવે, પેશાબ દ્વારથી પેશાબ નીકળી જાય. અનાજ ખાય, ગુદા દ્વારથી મળ નીકળી જાય. ઘરે એક જગ્યાએ નીકળે બીજી જગ્યાએ. તમે જોજો આખા શરીરમાં ચેતન છે ને, આખા શરીરમાં ચેતન તો છે ને આખા શરીરમાં. ગમે ત્યાં કીડી ફરે તો ખબર પડે ને, પણ તમે જોજો કુણીથી નક્કી નહીં કરી શકો. તમે હાથ જ અડાડવો પડશે. ઘરે છે બીજેથી, નીકળે છે બીજેથી, એવું છે. અદ્ભુત રચના છે. અનંત બ્રહ્માંડનો નાથ અનંત રૂપ લઈ જે નિર્ગુણ નિરાકાર છે એ સગુણ સાપકાર રૂપે થઈ અવતારી પુરુષો રૂપે, પરમાત્મા સ્વરૂપી વિભૂતિઓ રૂપે, કોઈ સંત રૂપે, કોઈ ભગત રૂપે આ દુનિયામાં આવી એમના જે છે એનો ખ્યાલ લીધો છે, અથવા એમના જે બન્યા છે એનું એમને અવશ્ય ધ્યાન રાખ્યું છે. જીવન આપણે સંસારી છીએ. આધિ વ્યાધિ ઉપાધિ અને જે કંઈ આપણી સંસારમાં ફરજ અને જવાબદારી નભાવતા ગર્ભમાં જે કોલ કરાર કર્યો છે પ્રભુ સાથે, હું તને 1 મિનિટ મૂકીશ નહીં, મને તું આ ઊંધા મસ્તકે છુઈમાંથી છુટકારો આપ. મોરાર સાહેબે કીધું, બહાર આવીને ભૂલી ગયો. સવારામ બાપાએ કીધું કે આપણી ચિત્તવૃત્તિ બહાર આવીને પછી ભૂલી ગઈ. આનો રસ્તો એક જ છે. પૂર્વ જન્મના શુભ સંચિત કર્મથી ઘટમાંથી જો પ્રેરણા થાય અને ખેંચાણ થાય તો, અને કાં જે દી હંકડાશમાં આવી, સંકટ મુસીબતમાં આવી, પછી એક જ નિશાની હોય, ભગવાન સિવાય ક્યાંય મન જાય નહીં. કારણ હા દુનિયામાં જરૂરિયાત છે ને, ગરજમાંથી પેદા થાય છે. જેથી માણસને જરૂરિયાત ઊભી થાય એટલે યાદ રાખજો, ગમે એવો મોટો માણો હોય કે નાનો માણો હોય, ધારે કરે. જરૂરિયાત એને દેખાય તો એમાંથી ગરજ પેદા થાય છે, ને ગરજ પેદા થાય એટલે એમાંથી પછી ધારે તે કરી શકે છે. પણ જો જરૂરિયાત ના દેખાય તો મનુષ્ય કંઈ ધ્યાન દેતો નથી. અમારે બળદેવદાસ બાપુ કહેતા કે કાં તો દુઃખમાં ભીડાય, કાં કોઈ ચોટ લાગે, અને કાં કોઈ સંત જગાડે, નહીતર બીજો તો રસ્તો ક્યાં છે? સુરનગર જિલ્લાની અંદર ગામથી 1 કિલોમીટર સેટે એક તલાવડું છે. નવા એક મહાત્મા ભેખ લઈ એ સરોવરની પાયરે આવ્યા ને એમને સુંદર વાતાવરણ જોયું. એમને અહીંયા ઝૂંપડી બનાવીને રહેવાની ઈચ્છા થઈ. એ સમય જે કાપડનો પણ અભાવ હતો. મહાત્મા પાસે 2 લંગોટી હતી, એક ધોવે ને એક પહેરે. 15 દી 20 દી મહિનો થયો, ગામમાં એક ટાઈમ ભિક્ષા લેવા જાય ભોજન. ગામમાં ખબર પડી 5-25 જવાનિયા ગયા. બાપુ માટે પાણીની માટલી લઈ ગયા, વ્યવસ્થિત ઝૂંપડી બનાવી દીધી. બેસે રોજ, ગામમાંથી દૂધ લાવે, ચા લાવે, ચા બનાવે, બાપુ અરે ચલમ પીવે, આનંદ કરે. કુદરતને કરવું. ને 3 મહિના ગયા અને એક ઉંદેડી
બાપુની લંગોટી લઈ ગઈ. સાંજ પડે એટલે આ 5 પછી જે જવાની આ ગામમાં જતા રહે. બાપુના મગજમાં આ એક પ્રશ્ન કરી ગયો, એક જ લંગોટી રહી, ઉંદેડી આવીને લંગોટી લઈ ગઈ. બીજે દિવસે બધા બેવા આવ્યા એટલે બાપુએ કીધું કે બેટા यहाँ तो एक तकलीफ है. तो प्रेमी હતા કે बापू क्या तकलीफ है? तो कि यहाँ उंदरी आती है लंगोटी ले जाती है, तो एक लंगोटी है, अब मैं क्या करूं? तो एक जना कीधु बापू ऐसा करे, मैं कल 2 लंगोटी बना के ले आता हूँ. अच्छा कोई बात नहीं. बीजे दी 2 लंगोटी बनावीने लाव्या. उंदेड़ी राते 2 लंगोटी लई गई, तो एक ज रही. पाछो चर्चानो विषय बन्यो कि उंदरी आती है लंगोटी ले जाती थी. एक जना कीधु बापू ऐसा करे, मेरे पास एक बिल्ली है, मैं लेके आपकी झोंपड़ी पर पास बांध दूं. जो बिल्ली यहाँ रहेगी तो उंदरी नहीं आएगी. अच्छा कोई बात नहीं बेटा, ले आना. આપણે સંસારમાં આમ થાય છે, જોજો. મિલાડી લાવીને ઝૂંપડીના થાંભલે બાંધી દીધી. ઉંદેડી આવી નહીં. રોજ આ બેવા આવે ને થોડું થોડું દૂધ લેતા હોય ને પાય. પણ કાયમ તો બધાને ટાઈમ ન હોય ને, કોઈ ટાઈમ બે ટાઈમ થઈ જાય, કોઈને ગાય દોવા ન દેતી હોય. તો ઉંદેડે જે આ બિલ્લી હતી ને દૂધ પાવાની તકલીફ થઈ. तो 15 दिन महीनों थे. बापू के बेटा एक तकलीफ है कि तुम बिल्ली तो छोड़ गए, लेकिन यहाँ दूध का क्या करे, कभी कभी तो दुख होता नहीं है. तो एक भाई कीधु बापू ऐसा करे, मेरे पास एक गौवा है, गौवा मैं आपको दे देता हूँ. ठीक, दोएगा कौन? मैं दोऊंगा. अच्छा तो कोई बात नहीं. के बापू ने गाय लावीने बांध दी थी. रोज ही जवानी आवे ने दोवे ने बापू थोड़ू खाए थोड़ू એ લોકો ગામમાં લઈ જાય. આમ નામ 2 મહિના આવેલું તો ગામમાંથી ઘાસે લાવે અને ગાયને નાખે. હવે એકવાર 2-3 જણાને ગામ જવાનું થયું, ઘાસ આવ્યું નહીં. તો બાપુને વિચારે કે મારો બેટો ગાયને આ ઘાસ નથી તો કરવું શું? वरी अठवाडिये वाला 2-11 वो जो गवा तो आप बांध गए, लेकिन वो घास का क्या करेंगे? तुम कभी आते हो कभी नहीं आते हो, तो मैं क्या करूँ? गवा तो भूखी रहे ना, तो हमको पाप लगे. तो एक जना कीधु बापू ऐसा करे, मेरे पास बाजू में 5 बीघा खेत है, मैं जुआर बोता हूँ, वो खेत आपको दे देता हूँ, मैं जुआर बोऊंगा. तो कोई बात नहीं, खेती कौन करेगा? बापू मैं करूँगा ने. अच्छा तो कोई बात नहीं. बरोबर जायर वायु ने एवी जायमी अने डूंडा जायर ना आव्या ने मोतीना दाणा जेवा कणला भरेला. पंखीडाना झेरानी तो तमने बधाने खेडूत से खबर होय, 2000-5000 पंखीनो झेरो आवीने बेहे, 2 दीमां खेतर खाली थई जाय. गरधणी डबलू राखे ने एक दंडीकू राखे, ठबकारे ने એટલે ઉડી જાય. હવે અઠવાડિયું થયું ને એમાં એક દી ગરધણી ને ખેતરવાળાને બહાર ગામ જવાનું થયું. બાપू 1 दिन का काम है કે अच्छा क्या काम बेटा? वो के खेत में पंछी बहुत लगते हैं, तो इसका क्या करे? 1 दिन आप काम करो, कल तो आ जाऊंगा. के वो पंछी खा जावे तो कोई ये जुआर फसल होगा नहीं, तो 1 दिन में कोई बात नहीं. कि क्या करना है? खेतना शेढे लईने बापूने कीधुं जा एक डबलू पकड़ो, आ दंडीकू. पंखी बैठा ने એટલે દંડીકુ મારીને ખખડાવને ઉડી ગયા. પણ હવે પંખીની આદત ઈ આમને ખબર નહીં. ડબલું ઠપકારે એટલે પંખીનો ઝેરો 10 ફૂટ આગો જઈને બેવે. અહીંયા દોડીને જાય તો 10 ફૂટથી આગો જઈને બેવે, અહીંયા દોડીને જાય 10 ફૂટ. એમાં ચીથે ને એ પંખીમાં પરો ઉઈ ગયો. તો જાહેરનું રાડું પગમાં આઠીએ ચડ્યું, બાપુ પડ્યા હેઠા માથામાં વાગ્યું. અહીંયા બેસી જાઓ, આમ બેઠા એમ જ. शुद्ध विचार आयो, जो चोट लगी तक ये सब किसके लिए? विचार करो कि ये सब किसके लिए? कि गौवा के लिए. अच्छा गौवा किसके लिए? बिल्ली के लिए. बिल्ली किसके लिए? उंदरी के लिए. उंदरी किसके लिए? लंगोटी के लिए. छोड़ी नाखी दीधी, पैरवी ज नथी. आ शुं झंझट? गाम मूकीने जता रह्या.
એમ જીવનમાં સંસારમાં પણ આપણે બધું છોડવાનું નથી, પણ જ્યારે કોઈ પણ સંકટ દુઃખ આફત આવે છે ત્યાં તુલસીદાસજી મહારાજ એવી સાક્ષી પર કરે છે કે સુખ ઉપર શિલા પડે રામ હૃદય સે જાય, બલિયારી દુઃખ કી પલ પલ રામ જપાય. એમને અનુભવ કર્યો છે કે આ મન સીધી રીતે રામ નામ લે એમ નથી, પણ દુઃખ આવે તો અવશ્ય લે છે. તેમને મહિમા ગાયો છે કે સુખ મેં સુમરે ના કિયો, દુઃખ મેં કિયો યાદ, તુલસી તા દાસ કી કોણ સુને ફરિયાદ. તમે જીવનમાં ગમે પરિસ્થિતિમાં પરમાત્માનો ગુરુ મહારાજને યાદ કરતા હોય તો અવશ્ય એમને આપણી સંભાળ રાખવી પડે છે. પણ જીવનમાં સંકટ આવે, કોઈ તકલીફ મુસીબત આવે ને પછી રાયડું પાડી તો તમે તો અનુભવી છો, ગામમાં રહો છો. જો સંબંધ ન હોય અને રાયડ પડો ને તો હું તો માનું પાડોશી ન આવે. સાચું કહેજો. આપણે એવું માની કે ભાઈ દુઃખમાં પ્રેમથી દિલથી યાદ કરીને માતાજીને ભગવાનને ગુરુને આવે, ના આવે. આ બધાને આવ્યા એના નાતો હતો એટલે આવ્યા, નાતા વિના કોઈ ન આવે, પાડોશી ન આવે. એમ સુખમાં કોઈ મહાપુરુષના ચરણે છાયામાં રહી જીવનમાં કંઈક બે શબ્દ ગ્રહણ કર્યા હોય તો એના એક ખૂણામાં પડ્યા હોય, કાયમ મનને સંતોષ અને સુખ આપે છે, આનંદ આપે છે. વિશેષ તો શું કહેવું, જે મહાપુરુષના ચરણે આજ પણ આશ્રિત છે. આવડો મોટો જે પ્રસંગ કર્યો મને ખુદને ઘરે બેઠા બેઠા નવીન લાગતું હતું, કારણ કે 5 દિવસનો મેં મારા જીવનમાં પહેલી વાર સાંભળ્યું. 5 દિવસ આ પ્રસંગ ખેંચવો એટલે, અને ગામડાની અંદર બહુ મોટી વાત કહેવાય, ખૂબ દયા કહેવાય. પરમાત્માની, ગુરુ મહારાજની, માતાજીની ખૂબ દયા કહેવાય. અને આવો સરસ મજાનો પ્રસંગ સંપન્ન થઈ ગયો. વિશેષ તો શું કહે, જીવનમાં મનુષ્ય જીવન દેવને દુર્લભ છે. એવો જો અવતાર આપણને મળ્યો હોય, દેવો પ્રાર્થના કરશે પ્રભુ એકવાર મનુષ્ય અવતાર આપ તો અમે પણ તારી ભક્તિ કરી તારા પદની પ્રાપ્તિ કરીએ. એવો એરે હેરે મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. આપણી જે કંઈ ભૂતકાળ પ્રારબ્ધ કર્મના આધારે આ જગતમાં જે ફરજ હોય ફરજ બજાવી, નવા જે કર્મો થાય છે એના પર કંઈક ના કંઈક નિયંત્રણ રહે. અને કંઈક એ નિયંત્રણ શીખડાવે તો મહાપુરુષો શીખડાવે, સંતો શીખડાવે. પરમાત્માની કૃપા થાય તો આપોઆપ પ્રેરણા પણ અંદરથી થાય ને આપોઆપ શુદ્ધિ પણ આવે. ભલે પરિસ્થિતિ તો આ દુનિયામાં બધાને આવી છે, સંતોને આવી, ભક્તોને આવી, મહાપુરુષોને આવી, સુખ દુઃખ બધાને આવ્યું છે. અત્યારે તો આપણા ઘરમાં પરમાત્માની પૂરી દયા છે. આગળના સમયમાં જુઓ ને, ઘરમાં શું હતું, ભક્તો પાસે સંતો પાસે કાંઈ નહોતું, પણ પ્રેમ કેવો હતો બતાવો. પ્રેમની બહુ અથાગ કિંમત છે. પ્રેમની તોલે તો આ સૃષ્ટિ પર કોઈ સાધના નથી આવતી, કોઈ પૂજા નથી આવતી, કોઈ સેવા નથી આવતી. પ્રેમથી ગુરુ પણ બંધાણા છે, પ્રેમથી પરમાત્મા પણ બંધાણા છે, પ્રેમથી સંત પણ બંધાણા છે. સવારામ બાપાએ કીધું, પપ્પા કોઈ પ્રેમ તંત પરખાવે, એની તોલે બીજું કાંઈ ના આવે. વેદ વાણી સાખી એમાં સમાવે, ખોજો ખટચાર કમલ દલમાય. આવા મહાપુરુષના શબ્દોથી આજ પણ અમે પણ એની અંદર ચિંતન મનન કરી, મહાપુરુષના શબ્દને ધારણ કરી, જે કંઈ અમારાથી બને એ શુદ્ધિમાં રહી અને અમે પણ એ ધર્મ ધુરંધર જગ્યાની અંદર અમે પણ અમારા જીવનને સમર્પિત કરીને આજે પણ જીવી રહ્યા છીએ. એમ તમે પણ યાદ રાખજો, કોઈના કોઈ માથે ધણી રાખજો, કારણ કે પછી આપણે ભૂલી જાય ને તો એ ચિંતા નહીં. કારણ કે એકવાર નાતો બંધી જાય ને પછી ચિંતા બધી એમને થઈ જાય છે. એને અવશ્ય ધ્યાન રાખવું પડશે. અરે ભટકાઈ જાવી તો મારીને પણ આપણને સીધા માર્ગે લાવે છે. બને ત્યાં સુધી કોશિશ કરે છે. બાકી તો દરેકના ભાગ્યની વાત છે. કર્મના મરમનું કોઈ જાણતું નથી. અનંત જન્મના જે કર્મો છે એની આંટી છે. બસ હરિગુરુ સંતનું ચરણ 3 ઠરવાના ઠામ છે. વિશેષ નહીં કહેતા. મા બુટ ભવાનીના આવા સુંદર 5 દિવસ પ્રસંગની અંદર માતાજી બેસી ગયા એટલે તમને મોટી ચિંતા દૂર થઈ જાય છે. અને હવે તો બસ
કાલ દિવસે જ તમારે કંઈ પ્રોગ્રામ નથી, થાંભલી જ રોપવાની છે, બાકી મજા તો રાતે છે ડાક ડમરાની. ધાર પીપળાને સવારામ બાપાના નામથી આખા ગુજરાત રાજસ્થાનમાં ઓળખે છે. બળદેવદાસ બાપા અહીં આવે એ નામથી અસંખ્ય બાપાના ધામમાં માણસો આવે છે, એ દ્વારા પણ ઓળખે છે. વિશેષ કરી તમારા ગામના જે રાવળ દેવ છે, શું નામ એમ? હા, પ્રવીણભાઈ, એમના નામથી પણ ધારપીપળા ઓળખે છે. ને એથી વિશેષ કરી રામદેવ સ્ટુડિયોના નામથી પણ ધારપીપળા આજે ગુજરાતના પટ ઉપર છે. અને વિશેષ કરીને આવડો મોટો પ્રસંગ તમે લાઈવ બતાવ્યો. મારે તો ટાઈમ નથી મળ્યો, પણ મેં એકવાર આમ ચાલુ કર્યો તો 5 મિનિટ, તો હવે પેલા ભૂવાનો સીન આવ્યો. મુખ્ય પાટલે સવારમાં બેઠા હતા ને, 15 મિનિટ બતાવ્યું, મેં જોયું. પછી માતાજીના હામૈયા પણ મેં જોયા. બહુ આનંદ થયો. જીવનમાં આપણાથી જે બને, બાકી તો એને હોંપા સિવાય છૂટકો જ નથી. કોઈને ને કોઈને હોંપા વિના આપણું ધ્યાન તો આપણી રીતે કેવી રીતે રાખી શકી. વિશેષ નહીં કંઈ કહેતા, આવા રોડે અવસરે આવવાનું થયું. ભુવાજીનો ને એમનો બધાનો ખૂબ પ્રેમ હતો, અમારા સેવક પરિવારનો પ્રેમ હતો. અને આ તો અમારું જૂનામાં જૂનું ગામ છે. ખાલી યાદ આવે ને તોય ખુશી ઉપજે, કારણ કે 12 વર્ષનો હતો ત્યારે હું આવતો અને એ માતાજીના મઢે બાપુ બેહતા. અને અત્યારે તો ગામમાં બધો રોડ રસ્તા ડગરા નાખીને સારું કર્યું છે, નકે તો કાળા પથ્થર હતા, ડમરી ઉડતી, ધૂળ ઉડતી. પણ છતાંય એટલું યાદ રાખજો, તમે ગમ્યા બેઠા હોય પણ હરખા હરખા તમને ગમતા હોય એવા બેહી જોજો. તમે એક જગ્યાએ બેહી શકશો, આખી રાત બેસશો, દી બેહી શકશો, બાજુમાં ગમે હોય તમને યાદ નહીં આવે. એમ જીવનમાં મહાપુરુષોની છાયા, એમની મસ્તી, એમનું જ્ઞાન એવું હતું કે બધો ડાયરો આખી રાત બેઠો હોય. બોલો, બીજું સરળતા કેટલી! અથા અપાર અસંખ્ય બાપાના સેવકો છે, પણ સરળમાં સરળ જોયા હો તમે ધારપીપળામાં. હું 12 વર્ષનો હતો ત્યારથી, બીજે તો થોડીક સેવક આશાએ રાખે કે બાપુ અમારા ઘરે પધરામણી કરે, બાપુ 2-4 કલાક સત્સંગ સંભળાવે. મેં મારા દિલથી જોયું છે. બેઠક રાજાભાઈના ફરિયામાં રહેતી. હું એલા આવડું ઢાર્યું પતરાનું હતું, અમે ઉપર બેહતા, કે અમારે બહુ સત્સંગને અડે નહીં નાની ઉંમરમાં. પણ મેં જોયું છે, કોઈ પણ વ્યક્તિએ બાપુને એમ નથી કીધું કે અમારો સત્સંગ સાંભળવો છે. કેવો પ્રેમ બતાવો! સવાર સુધી બેઠા હોય, બાપુ હોઈને ઉઠે તો એમને બેઠા હોય, પણ એમ નથી કીધું. કોઈ દી એમ પણ નથી કીધું કે બાપુ ફરજિયાત તમારા ઘરે પધરામણીમાં આવવાનું છે. ઘરેથી કંકાવટીને થાળીને ચોખા લઈને બાપુના ત્યાં દર્શન કરવા. આ કેવી સરળતા કહેવાય! આ ભાવ કેટલો કહેવાય કે એવો સરળ અંદરથી ભાવ કે કોઈ મહાપુરુષોને આપણે સેવક છીએ, આપણા થકી જરાય તકલીફ ના થવી જોઈએ. એ ભાવ આ ગામમાં મેં જોયો છે. પાછો તે દી જોયો એમ ને, આજ સુધી વસ્તુ છે. આજે બધા રસ્તે મળ્યા તો મને શું કીધું ખબર? તમે કોઈ એમ જ કરવાનું છે. બોલો, એટલે બહુ વાલું લાગે, બહુ ગમે કે મહાપુરુષે વાયુ અને બરાબર ઉગ્યું છે. એ પાકું છે. વિશેષ કંઈ નહીં કહેતા. આવા રોડે અવસર આવવાનું થયું. ભુવાજી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર ગુરુ મહારાજના ચરણે પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ રામદેવપીર બાપાના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને આવકારી, અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. સદગુરુ દેવ કી, રામદેવજી મહારાજ કી, સવારામ બાપા કી, બળદેવદાસ મહારાજ કી, બોટ ભવાની માત કી જય, શક્તિ માત કી જય. જય જય સીતારામ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર